હેલો સ્ટુડન્ટ, ગુડ આફ્ટરનૂન. આજે આપણે ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપરણ વિશે ધોરણ 11માં માહિતીનું નિરૂપરણ વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. સ્ટુડન્ટ, આપણે આગળના લેક્ચરમાં આપણે જોયું કે સંખ્યાત્મક માહિતીમાં કઈ રીતે તેમાં ફેરફાર થાય, તેના કયા સબ પોઈન્ટ આવે, સતત અસતત ચલ, તેના વિશે આપણે જોયું. નિવારક અનિવારક તેના વિશે આપણે જોયું. આગળના લેક્ચરોમાં આપણે ઘણા એક્ઝામ્પલ વિશે આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ આપણે જોઈ કે સંખ્યાત્મક માહિતી પછી આપણે કઈ માહિતી આવશે, તો કે ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ. તો કે ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ શું છે? સંખ્યાત્મક માહિતી વિશે તો આપણે જોયું કે સંખ્યાત્મક માહિતી એટલે કે તેમાં ચલમાં કઈ રીતે ફેરફાર થાય, અસતતમાં, સતતમાં, તેના આપણે એક્ઝામ્પલ પણ જોયા સ્ટુડન્ટ. તો આપણે જોઈએ કે આ ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ શું છે. તો કે આપણે જોઈએ શું કહેવા માંગે છે, તો કે ગુણાત્મક માહિતીના અવલોકનોને વર્ગીકરણ માટેના નિર્ધારિત ધોરણો અનુસાર કેમાં, તો કે હાર અને સ્તંભમાં ગોઠવવાની પદ્ધતિને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ કહે છે. હજી એકવાર રિપીટ કરું છું સ્ટુડન્ટ, શું કહે છે, તો કે ગુણાત્મક માહિતીના અવલોકનોને વર્ગીકરણ માટેના નિર્ધારિત ધોરણો અનુસાર હાર અને સ્તંભમાં ગોઠવવાની પદ્ધતિને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ કહે છે. કઈ રીતે? તો કે સ્ટુડન્ટ, તમને કોઈ ફોર એક્ઝામ્પલ કોઈ એક્ઝામ્પલ આપેલું છે, દાખલો આપેલો છે, તેની રકમ આપેલી છે, ઓકે, તો તેમાં તમને કીધેલું હોય કે કોઈ માહિતી આપેલી હોય ફોર એક્ઝામ્પલ, બરાબર, અને તમારે તેના ઉપરથી એક કોષ્ટક ડ્રો કરવાનું હોય. એ કોષ્ટકમાં તેની હાર અને શું કીધું છે, સ્તંભમાં, જે હાર અને સ્તંભમાં આપણે જે માહિતીને ગોઠવીએ એ માહિતીને આપણે શું કહેશું, કે એ પ્રકારની પદ્ધતિને આપણે શું કહેશું, તો કે ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ કહે છે. ઓકે, ત્યારબાદ આગળ જોઈએ કે શું કહેવા માંગે છે, તો કે ગુણાત્મક અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં અને આકર્ષક રીતે રજૂ કરવા. કઈ રીતે? તો હું તમને એક એક્ઝામ્પલ ડ્રો કરીને સમજાવું. કઈ રીતે? તો કે તમારે કોઈ રકમ આપેલી છે અને તેના ઉપરથી તમારે આ રીતે કોઈ કોષ્ટક બનાવવાનું છે, બરાબર. આ રીતે કોષ્ટક હોય, બરાબર સ્ટુડન્ટ. ચાલો, અહીંયા કોઈ વર્ષ આપેલા હોય, બરાબર, વર્ષ હોય, અને અહીંયા શું હોય, જાતિ હોય, ઓકે, અને અહીં ટોટલ કર્મચારીઓ લખીએ કે કુલ લખીએ, ઓકે. ચાલો, ત્યારબાદ શું કીધું હોય કે તમને પરિણિત કે અપરિણિત, અને પરિણિત, ઓકે, તેમાં પુરુષ, જાતિમાં પુરુષ, સ્ત્રી અને કુલ, એટલે કે આ બંનેનો શું હોય, ટોટલ હોય, બરાબર. ત્યારબાદ શું પરિણિતમાં, તો કે પુરુષ અને સ્ત્રી અને કુલ. આ રીતે ટેબલ હોય, બરાબર સ્ટુડન્ટ. તેમાં તમને XYZ આ રીતે તમને આપેલું હોય. XYZ એ રીતે કોઈ ઇન્ફોર્મેશન તમને એક્ઝામ્પલમાં આપેલી હોય અને તમને એમ કીધું હોય સ્ટુડન્ટ કે આજે આ સ્તંભ અને રો છે, બરાબર. આના પરથી તમને શું કીધું છે કે જે આ માહિતી જે તમને આપેલી છે ને એક્ઝામ્પલમાં, ઉદાહરણમાં કે કોઈ એક્ઝામ્પલમાં, તો એ માહિતી આપણે કઈ રીતે લખવાની, તો કે માહિતીમાં શું કીધું છે સ્ટુડન્ટ, તો કે માહિતી છે ને અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં અને આકર્ષક રીતે રજૂ કરવા ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ કરવામાં આવે છે. કઈ રીતે? કે આ રીતે જો આપણે કોઈ એક્ઝામ્પલમાં કોઈ માહિતી આપેલી હોય કે ફોર એક્ઝામ્પલ તમને કીધું હોય કે અપરિણિતમાં
સ્ત્રીઓની સંખ્યા આટલી છે કે પુરુષોની સંખ્યા ફોર એક્ઝામ્પલ તરીકે આટલી છે, બરાબર, અને તમને પરિણીતમાં એમ કીધું હોય કે પરિણીતમાં પુરુષોની સંખ્યા આટલી છે, કે તમને એ રીતે કોઈ એક્ઝામ્પલમાં કીધું હોય કે ટોટલ કર્મચારીઓ ટોટલ આટલા છે, બરાબર, કે ટોટલ વર્ષ 3 વર્ષનો ટોટલ આટલો છે, તો આપણે ડાયરેક્ટ ટોટલ એટલે કે કુલ અહીંયા લખી લઈશું. ઓકે, અહીં ટોટલ લખી લઈશું. આ રીતે તમને માહિતી આપેલી હોય તો એ માહિતી આપણે કઈ રીતે લખી શકીએ સ્ટુડન્ટ? તો કે આકર્ષિત અને સંક્ષિપ્તમાં એટલે કે ટૂંકમાં આપણે લખી શકીએ. ઓકે, કે ટૂંકમાં આપણે આ ટેબલ દ્વારા રજૂ કરી શકીએ એ માહિતીને. એટલે કે એ ટાઈપની માહિતીને આપણે શું કહીશું સ્ટુડન્ટ? તો કે ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ કહેવામાં આવે છે. ત્યારબાદ શું કીધું છે? અને તેને સામાન્ય રીતે કોષ્ટક રચના દ્વારા પણ ઓળખવામાં આવે છે. જે મેં તમને અહીં સમજાવ્યું કે જે આ કોષ્ટક છે એ દ્વારા આપણને શું કરવામાં આવે? ઓળખવામાં આવે. તો તેને શું કહીશું આપણે? ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ. ત્યારબાદ શું છે? તો કે સામાન્ય રીતે આ વર્ગીકરણના 2 પ્રકાર પડે છે. કેટલા પ્રકાર પડે છે? તો કે પેલું 2 પ્રકાર. કેટલા? તો કે પેલું કયું છે? તો કે સાદું વર્ગીકરણ, અને બીજું કયું છે? તો કે બહુવિધ કોષ્ટક. ઓકે, તો આ રીતના 2 ના પ્રકાર પડી શકે. કેના? તો કે ગુણાત્મક માહિતીનું વર્ગીકરણમાં. ઓકે, તો તેમાં આપણે હજી એક રિપીટ કરી લઈએ તો કે ગુણાત્મક અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં અને આકર્ષક રીતે રજૂ કરવા ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ કરવામાં આવે છે, અને તેને સામાન્ય રીતે કોષ્ટક રચના દ્વારા પણ ઓળખવામાં આવે છે. કેના દ્વારા? તો કે કોષ્ટક રચના દ્વારા પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આવા વર્ગીકરણના 2 પ્રકાર પડે છે. પેલું સાદું વર્ગીકરણ અને બીજું કયું? તો કે બહુવિધ કોષ્ટક. ઓકે, ત્યારબાદ જોઈએ સ્ટુડન્ટ તો કે કોષ્ટક રચનાના પ્રકાર અને તેના ઉપયોગો. શું? તો કે કોષ્ટક રચના કઈ રીતે થાય તેના પ્રકાર અને તેના ઉપયોગો વિશે આપણે જોઈએ સ્ટુડન્ટ. તો કે શું કહેવા માંગે છે? તો કે સંખ્યાત્મક માહિતી કે ગુણાત્મક માહિતીના વર્ગીકરણના ધોરણો નક્કી કર્યા બાદ. શું? તો કે જે સંખ્યાત્મક માહિતી છે તેના વિશે તો આપણે આગળ દાખલામાં જોઈ જ લીધું છે, અને તેની થિયરી પણ સમજી લીધી છે કે સંખ્યાત્મક માહિતી એટલે શું. અને બીજું શું કીધું છે? કે ગુણાત્મક માહિતીના વર્ગીકરણના ધોરણો નક્કી કર્યા બાદ વર્ગીકૃત માહિતીને કોષ્ટકના રૂપમાં ગોઠવવામાં આવે છે. કેમાં ગોઠવવામાં આવે છે? તો કે કોષ્ટકના રૂપમાં ગોઠવવામાં આવે છે. તેના વિશે આપણે આગળ જોયું કે કઈ રીતે તેનું કોષ્ટક બને. ઓકે, ત્યારબાદ શું કીધું છે? કે સંખ્યાત્મક માહિતી માટેનું સાદું કોષ્ટક. કેવું કોષ્ટક? તો કે સંખ્યાત્મક માહિતી માટેનું સાદું કોષ્ટક અને તેનું આવૃત્તિ વિતરણ અને દ્વિચલ માહિતીના આવૃત્તિ વિતરણને વિવિધ કોષ્ટક કહે છે, જેનો સમાવેશ અભ્યાસક્રમમાં નથી. કેનો સમાવેશ નથી અભ્યાસક્રમમાં? તો કે જે આપણે સાદું વર્ગીકરણ કે પછી શું કીધું છે અહીંયા આપણને કે સાદું કોષ્ટક અને તેનું આવૃત્તિ વિતરણ છે, અને દ્વિચલ માહિતીનું આવૃત્તિ વિતરણને વિવિધ કોષ્ટક કહે છે, જેનો સમાવેશ આપણા અભ્યાસક્રમમાં નથી. ત્યારબાદ શું જોવાનું છે? કે કોષ્ટક રચનાના ઉપયોગો. કોષ્ટક રચનાના ઉપયોગો શું છે? તો કે પેલું શું છે? તો કે આપેલ વિસ્તૃત માહિતીને વ્યવસ્થિત, સરળ અને સચોટ રીતે રજૂ કરી શકાય છે. કઈ રીતે? તો કે આપણને આ રીતે આપણું કોષ્ટક હોય, બરાબર, આ કોષ્ટકને આપણે વ્યવસ્થિત રીતે સચોટ અને શું કીધું છે? આપણને સરળ રીતે રજૂ કરી શકાય છે. ઓકે, ત્યારબાદ શું કીધું છે બીજું આપણને? તો કે જે તે અભ્યાસ માટે તપાસ હેઠળની જરૂરી. શું? તો કે જે તે અભ્યાસ માટે તપાસ હેઠળની જરૂરી માહિતીનો જ ઉપયોગ થતો હોવાથી સમય, શક્તિ અને નાણાંની શું થાય છે? બચત થાય છે. કઈ રીતે? ફોર એક્ઝામ્પલ આપણે જોયું કે આપણને કોઈ વિસ્તૃત માહિતી આપેલી છે, બરાબર, એ માહિતીને આપણે કોષ્ટક રચના દ્વારા ટૂંકમાં આપણે એને લખી લઈએ તો આપણે શું થાય? તો આપણી માહિતી આપણને એમાં ગોઠવી લઈએ તો એમાં આપણે શું સમય, શક્તિ અને નાણાંની પણ શું થાય છે? બચત થાય છે. ઓકે,
ત્યારબાદ શું કીધું છે ત્રીજું તેનો ઉપાય શું છે તો કે કોષ્ટક રચનામાં જે માહિતી સરખામણી કરવાની હોય, જે માહિતી હોય તેની સરખામણી કરવાની હોય તે પાસે ગોઠવવાની હોવાથી સરખામણી સરળતાથી કરી શકાય છે. ઓકે, તો આપણે કોઈ સરખામણી કરવાનું કીધું હોય, આપણે એક ઉદાહરણ મીન્સ કે કોષ્ટક જોયું, તેમાં આપણે શું જોયું હતું કે અપરિણિત અને પરિણિત. તેમાં આપણે સરખામણી કરવાની હોય કે પરિણિતમાં સ્ત્રી આટલી છે તો અપરિણિતમાં સ્ત્રી કેટલી હશે, તો તેની આપણે સરખામણી કરવી હોય તો આપણે કોષ્ટક રચના આપણી પાસે હોય તો આપણે ઈઝી રીતે એને સરખામણી કરી શકીએ. ઓકે, ત્યારબાદ શું છે ચોથું એનો ઉપયોગ તો કે કોષ્ટક રચનામાં હાર અને અથવા સ્તંભની માહિતીની કિંમતનો સરવાળો કરવાનો હોવાથી માહિતીના વર્ગીકરણમાં શરત ચૂક થઈ હોય તો પણ તે ભૂલ સહેલાઈથી સુધારી શકાય છે. કઈ રીતે કે આપણે ફોર એક્ઝામ્પલ આ જોયું કે આનો જે ટોટલ હોય એટલે કે કુલ હોય, એનો જે આપણે કરેલો ટોટલ હોય, બરાબર, અહીંયા જે કુલ એટલે કે ટોટલ આપણે કરેલો હોય બંનેનો, બરાબર, જે અહીંયા આપણને ટોટલ આવે ને આનો ટોટલ કરી તો સેમ આવે અને આ બધાનો ટોટલ કરીને આ ટોટલ કરશું તો સેમ જ આવશે ટોટલ. ઓકે, આ ટોટલમાં કોઈ ફેરફાર નહીં થાય, કેવું આવશે સેમ જ એટલે કે સરખો જ આવશે. ઓકે, એટલે શું કીધું છે આપણને તો કે એ કોષ્ટક રચનામાં હાર અથવા સ્તંભની માહિતીની કિંમતોનો સરવાળો, જે કિંમતો હોય એનો સરવાળો હોય, જે મેં તમને કીધું કે એનો ટોટલ એટલે કે કુલ હોય એ કરવાનો હોવાથી માહિતીના વર્ગીકરણમાં શરત ચૂક થઈ હોય તો પણ તે ભૂલ સહેલાઈથી સુધારી શકાય છે. કોઈ તમારાથી ભૂલ થઈ હોય તો પણ તમે સુધારી શકો છો. ફોર એક્ઝામ્પલ, તમે જે પરિણિત કે અપરિણિતમાં કોઈ પુરુષની સંખ્યા લેવામાં તમારે મિસ્ટેક થયેલી હોય અને જે તમારો ટોટલ એટલે કે કુલ આપણને તમને મળ્યો હોય એ કુલમાં શું હોય તમને સરખો ન મળે, સ્તંભ અથવા હારનો જે ટોટલ થતો હોય સ્તંભનો સરખો આવી જતો હોય પણ હારનો સરખો ન આવતો હોય ટોટલ, તો તેમાં મિસ્ટેક થતી હોય તો આપણે સુધારવા માટે અને આપણને સચોટ રીતે આપણે જોઈ શકીએ કઈ રીતે કે ટેબલ દ્વારા. ઓકે, તો કોઈ પણ પ્રકારની મિસ્ટેક થયેલી હોય તો આપણે ડાયરેક્ટ સુધારી શકીએ. કઈ રીતે કે જે આપણને ટોટલ કુલ આપણે કરેલો હોય એ ટોટલમાં સરખો ટોટલ ન આવે તો આપણને ખ્યાલ આવે કે આપણે આમાં કઈ મિસ્ટેક થયેલી છે, એટલે કે આપણે ફરીથી જોઈ લઈએ કે અને આપણી ભૂલ સુધારી લઈએ. ઓકે, તો કે સરળતાથી તે સહેલાઈથી સુધારી શકાય છે. ઓકે, ત્યારબાદ શું છે પાંચમો ઉપયોગ તેનો તો કે કોષ્ટક રચનાથી માહિતીનું વિશ્લેષણ કરવામાં સરળતા અને સુસગમતા રહે છે. શું રહે છે તો કે કોષ્ટક રચનાથી માહિતીનું વિશ્લેષણ કરવામાં સરળતા અને સુગમતા રહે છે, એટલે કે સહેલાઈથી તમે કોષ્ટક દ્વારા તેને સરખામણી કરી શકો છો કોષ્ટક રચના દ્વારા. ઓકે, તો આ રીતે આપણને કહેવામાં આવે છે. અને ત્યારબાદ આપણે જોઈએ કે કોષ્ટક રચનાના માર્ગદર્શક નિયમો. આગળ આપણે શું જોયું કે કોષ્ટક રચનાના પ્રકાર અને તેના ઉપયોગો વિશે આપણે જોયું. ત્યારબાદ આપણે શું જોઈશું કે કોષ્ટક રચનાના માર્ગદર્શક નિયમો, કઈ રીતે શું ફેરફાર થાય છે તે બંનેમાં. તો જોઈએ શું કહેવા માંગે છે કોષ્ટક રચનાના માર્ગદર્શક નિયમોમાં. ઓકે, શું કીધું છે કે કોષ્ટક પરથી આપેલી વિગતો, શું તો કે જે કોષ્ટક પરથી આપેલી જે વિગતો છે એ વિગતોને વધુ અર્થપૂર્ણ રીતે રજૂ કરી તેના પરથી જરૂરી નિર્ણયો સરળતાથી તારવી શકાય તે માટે કેટલાક સામાન્ય નિયમો નીચે મુજબ છે. ઓકે, તેમાંનો પહેલો નિયમ શું છે તો કે કોષ્ટકને યોગ્ય શીર્ષક હોવું જોઈએ. શું હોવું જોઈએ કે જે તમારું કોષ્ટક છે એને તમારે યોગ્ય શીર્ષક હોવું જોઈએ, એટલે કે યોગ્ય શીર્ષક આપવું જોઈએ. ત્યારબાદ શું કીધું છે બીજું તેનો નિયમોમાં શું છે તો કે કોષ્ટકમાં આવતી હાર અને સ્તંભના શીર્ષક સ્પષ્ટ અને સરળ હોવા જોઈએ. એટલે કે તેમાં તમે આ હેડિંગ મારેલું છે તે સ્પષ્ટ અને કેવું હોવું જોઈએ, સરળ હોવું જોઈએ કે જે તમને કે સામેવાળાને વ્યવસ્થિત રીતે સમજાઈ શકે. ઓકે,
ત્યારબાદ શું કીધું છે કે જો આંકડા મોટા હોય તો તેને 100, 1000, લાખ કે કરોડમાં દર્શાવવા જોઈએ. અને ત્યારબાદ શું કીધું છે કે કોષ્ટકમાં પરસ્પર સંબંધ દર્શાવતી માહિતી પાસે એવી રીતે મૂકેલી હોવી જોઈએ. કેવી રીતે? કે જે તમને માહિતી આપેલી છે કે ફોર એક્ઝામ્પલ તમને પુરુષની માહિતી આપેલી છે, બરાબર, અને સ્ત્રીની તમારે માહિતી શોધવાની છે, બરાબર. તો તેની બંનેની આપણે શું કીધું છે, માહિતી બાજુમાં, એટલે કે કોષ્ટક દ્વારા જ આપણે રજૂ કરી છે. અને તેમાં પુરુષ અને સ્ત્રીની માહિતી કેમાં આપેલી છે? તો કે બાજુમાં આપેલી છે. ઓકે, બાજુમાં મૂકેલી હોવી જોઈએ કે જેથી તેનું વિશ્લેષણ સરળતાથી કરીને પરિણામો તારવી શકાય છે. ઓકે, ત્યારબાદ શું કીધું છે કે મુખ્ય ગુણધર્મો કેવા? તો કે જે મુખ્ય ગુણધર્મો છે તે જુદા પડે તે દર્શાવવા માટે યોગ્ય લીટીઓ દોરવી જોઈએ. એટલે કે જે આપણે કોષ્ટક દોરેલું છે, આ વચ્ચે જે મુખ્ય જે છે કે અપરિણિત ને પરિણિત, તેમાં આપણે આ લીટી વ્યવસ્થિત દોરેલી હોવી જોઈએ કે જેનાથી આપણને ખ્યાલ આવે કે આ અપરિણિતનું છે અને આ પરિણિતનું છે. ઓકે, ત્યારબાદ શું કીધું છે કે મુખ્ય અને ગુણધર્મો દર્શાવતા ખાનાઓના સરવાળા ના ખાના હોવા જોઈએ. એટલે કે જે આપણે અહીંયા કુલ એટલે કે સરવાળો જે કરીશું એના ખાના હોવા જોઈએ. ઓકે, ત્યારબાદ શું કીધું છે કે કોષ્ટકને અંતે માહિતીના સ્ત્રોતનો ઉલ્લેખ કરવો જોઈએ. એટલે કે જે આપણે માહિતી આપણે જે આમાં કીધું હોય શોધવાની, તેનું જે કેલ્ક્યુલેશન કરવાનું થાય, એટલે કે જે ગણતરી કરવાની થાય, તે ગણતરી વિશે આપણે થોડું ઘણું નીચે સમજાવી દેવું જોઈએ કોષ્ટકની નીચે, એટલે કે વધારે ઈઝી રીતે. ઓકે, તો શું કીધું છે? કોષ્ટકની અંતે માહિતીના સ્ત્રોતનો ઉલ્લેખ કરવો જોઈએ કે આ સ્ત્રોત દ્વારા, કે ફોર એક્ઝામ્પલ તમને કોઈ પર્સન્ટેજ શોધવાના કીધા હોય કે સ્ત્રી છે એ સ્ત્રીને આટલા પર્સન્ટેજ એટલે કે આટલા ટકા દ્વારા આના કરતા આટલી બમણી છે કે આ 3 ગણી છે કે એ ટાઈપનું કોઈ તમને એક્ઝામ્પલમાં કીધું હોય કે તમને એમ કીધું હોય કે પુરુષની સંખ્યા તમને 500 આપેલી છે, બરાબર, ટોટલ તમને 500 પુરુષોની સંખ્યા એટલે કે ટોટલ પુરુષો તમારા 500 છે કે એમાં પરિણિતમાં. ઓકે, તો તમને એમ કીધું હોય કે તેના ઉપર તમારે 50% લઈ તમારે સ્ત્રી જે પરિણિતમાં સ્ત્રી છે તે શોધવાની છે, બરાબર. તો જે 500 છે એના ઉપર આપણે જે 50% કરી અને જે જવાબ આવે તે આપણે કેમાં મૂકીશું? સ્ત્રીમાં. ઓકે, તો કે 500 ના 50% કેટલા થાય? તો કે 250. તો આપણે 250 કેમાં લખશું? સ્ત્રીમાં. ઓકે, તો એ રીતે આપણે શું કરવાનું, નીચે એની જે આ કોષ્ટક છે એની નીચે આપણે શું કરવાની, એની ગણતરી કરવાની થાય. ઓકે, ત્યારબાદ શું કીધું છે કે પાકું કોષ્ટક બનાવતા પહેલા કાચું કોષ્ટક બનાવવું જોઈએ. સામાન્ય રીતે જેટલી માહિતી, ત્યારબાદ શું છે તો કે સામાન્ય રીતે જેટલી માહિતી એક સાથે દર્શાવીએ તેટલી સરખામણી, ગણતરી અને વિશ્લેષણ સરળ બને. પરંતુ વધુ પડતી માહિતી એક સાથે દર્શાવવાને બદલે જુદા કોષ્ટકો દ્વારા દર્શાવવી જોઈએ. કે તમે કોઈ જુદા કોષ્ટકો દ્વારા દર્શાવો કે કોઈ એક કોષ્ટક દ્વારા દર્શાવો કે તમારી માહિતી વ્યવસ્થિત રીતે સામેવાળાને સમજાઈ જાય કે જે તમારી માહિતી છે એ વ્યવસ્થિત તમે કરેલી છે કે નહીં, કે કોષ્ટક રચના દ્વારા તમે વ્યવસ્થિત રીતે સમજાવેલ છે કે નહીં, તે વધારે ખ્યાલ આવે. ઓકે, ત્યારબાદ શું કીધું છે કે કોઈ પણ ગુણાત્મક માહિતીને રજૂ કરવા માટે જુદી વ્યક્તિઓ જુદા કોષ્ટકો બનાવી શકે છે, પરંતુ શું તો કે પરંતુ સામાન્ય રીતે માહિતીના વર્ગીકરણના હેતુની પૂર્તિ કરે તેવા કોષ્ટકને શ્રેષ્ઠ કોષ્ટક કહેવાય છે. હજી એકવાર રિપીટ કરું છું, શું કીધું છે? પરંતુ સામાન્ય રીતે માહિતીના વર્ગીકરણના હેતુની પૂર્તિ કરે તેવા કોષ્ટકને શ્રેષ્ઠ કોષ્ટક કહેવાય છે. વ્યવહારમાં 3 કરતા વધુ ગુણધર્મો ધરાવતી માહિતીને પણ વર્ગીકૃત કરવામાં આવે છે, પરંતુ અહીં અભ્યાસક્રમની મર્યાદામાં રહીને 3 ગુણધર્મો ધરાવતી માહિતીનું વર્ગીકરણ કર્યું છે. ઓકે, તો આ શું થયું? આપણે કોષ્ટક રચનાના માર્ગદર્શક નિયમો વિશે આપણે જોયું. ઓકે.